નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 20 એપ્રિલ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસો દરમિયાન કેવું જોવા મળશે। 25 થી 30 એપ્રિલ દરમિયાન ફરીવાર ગુજરાતના હવામાનમાં પલટો આવશે તો શું માવઠું થશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ આજે તેમજ આગામી દિવસ દરમિયાન ગુજરાતનું તાપમાન કેવું રહી શકે છે, વધારો થશે કે ઘટાડો તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર ઘણા બધા ફેરફારો હવામાનમાં આવી રહ્યા છે। ફરીવાર આજે 20 અને 21 તારીખ દરમિયાન ગુજરાતની અંદર 2 દિવસ હવામાનમાં ફેરફાર જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના છે। ખાસ કરીને ગુજરાતની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે, જેના કારણે આજે કચ્છના વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારની અંદર ઘાટા વાદળો તો અમુક જગ્યાએ આછા વાદળો જોવા મળી શકે છે। ખાવડા, લખપત, ગાંધીધામ, રાપર, ભુજ, ભચાઉ જેવા વિસ્તારો, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લો, ઉત્તરની અંદર મહેસાણા, પાટણ, સિદ્ધપુર, વડનગર, હારીજ સહિતના ભાગોની અંદર આજે હવામાનમાં ફેરફાર જોવા મળે એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેના કારણે કોઈક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે, પરંતુ કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ જણાઈ રહી નથી। એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। 2 દિવસ ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવશે। આ અસ્થિરતાને કારણે ગુજરાતની અંદર તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ફરીવાર તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આજે પણ મોટાભાગના વિસ્તારની અંદર તાપમાનનો પારો 40ની નીચે જોવા મળી શકે છે। 21 તારીખ બાદ ફરીવાર તાપમાનમાં થોડો વધારો થાય 25 તારીખ સુધી તેવી શક્યતાઓ છે અને 25 થી લઈને 30 એપ્રિલ દરમિયાન ફરીવાર ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ રહેલી છે, કારણ કે 25 તારીખ બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ WD પસાર થવાનું છે ઉત્તર ભારતના વિસ્તારમાંથી, જેના કારણે ગુજરાતની અંદર આ પલટો જોવા મળી શકે છે અને જેના કારણે કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તરના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પણ જોવા મળે તેવી સંભાવના છે। ખાસ કરીને અત્યારે 2 દિવસ દરમિયાન જે હવામાનમાં પલટો જોવા મળશે એ અસ્થિરતા એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ભારતના રાજ્યો, રાજસ્થાન, હરિયાણા સહિતના વિસ્તારની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે। એટલે 2 દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે, કોઈક જગ્યાએ છાંટછૂટ પણ જોવા મળી શકે છે, તેની સાથે તાપમાનમાં પણ ઘટાડો થાય તેવી શક્યતાઓ છે। તે મુજબ આગામી દિવસ દરમિયાન 26, 27 અને 28 તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર ઘાટા વાદળો જોવા મળશે, તેમજ અતિ ઘાટા વાદળો છે ત્યાં હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, જેમાં કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, જામનગર, ભાવનગર, બોટાદ સહિતના ભાગો, દક્ષિણની અંદર સુરત, બારડોલી, વડોદરા, નર્મદા, ભરૂચ જેવા વિસ્તારો, અમદાવાદ, ખેડા, દાહોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા, અરવલ્લી સહિતના ભાગો અને મહેસાણા જેવા વિસ્તારની અંદર આગામી દિવસ દરમિયાન 25 થી લઈને 30 એપ્રિલ દરમિયાન હવામાનમાં ફેરફાર જોવા મળશે અને ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। હાલ તો માવઠું થાય તેવા શક્ય જોવા મળતા નથી, પરંતુ કોઈ પણ સિસ્ટમમાં ફેરફાર થશે તો અવશ્ય માહિતી આપશું। અત્યારની અપડેટ મુજબ ફક્ત હવામાનમાં પલટો આવશે અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તે ઉપરાંત વાત કરીએ તો તાપમાનની, ખાસ કરીને મિત્રો 17 અને 18 તારીખ દરમિયાન તાપમાને રેકોર્ડ તોડ્યો હતો અને 44 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાઈ ચૂક્યું હતું, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદ પણ જોવા મળ્યો છે, તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં અસ્થિરતા સર્જાણી છે, એટલે ગુજરાતનું તાપમાન ધીરે ધીરે નીચે આવી રહ્યું છે, પરંતુ આ પલટો એટલે કે તાપમાન નીચે આવવું 2 દિવસ જોવા મળશે, ત્યારબાદ ફરીવાર તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે। આજે ખાસ કરીને અમદાવાદ, વડોદરા, ઉત્તર ગુજરાત એ વિસ્તારની અંદર 41 સેલ્સિયસથી નીચું તાપમાન જોવા મળશે અને 40-39 ડિગ્રીથી વચ્ચેના ગેપમાં જોવા મળે તેવી સંભાવના છે, જ્યારે બીજા સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર 37-36 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। બાકી 2 દિવસ દરમિયાન તાપમાનનો પારો નીચે જોવા મળશે, 1 થી 2 ડિગ્રી તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ રહેલી છે। ત્યારબાદ 25 થી લઈને 30 એપ્રિલ દરમિયાન ફરીવાર તાપમાનનો પારો 40, 41 અને 42 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવું અનુમાન છે, પરંતુ ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે તો ગુજરાતમાં ફરીવાર તાપમાન નીચું આવે તેવી સંભાવના રહેલી છે। ત્યારે ગુજરાતની અંદર મિક્સ ઋતુ જોવા મળી શકે છે,
જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આ ત્યાજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.